રમણમ પ્રાવિશદ હિત કીર્તિ એની સવારીના પલગા સંભળાયા મોહન મારો આવે છે મોહન મારો આવે છે. પણ ઠાકુરજી આપણેથી કેટલો છેટો છે? આપણા હૃદય કમળમાં તો બેઠો જ છે ને. એક વેચ છેટો છે પણ દેખાતો નથી. શું કામ? તમે એને બોલાવતા નથી. બાકી બોલાવો તો ચોક્કસ આવે. નયનથી નિર્ગુણ નહીં પણ નિકટ લાગે બારનાર. પણ દૂર કદી લાગે નહીં એના નામનો નિત્ય સંગાર. એના રૂમ ઝૂમ પૂરા સંભળાયા મોહન મારો આવે છે રૂમઝૂમ ને પૂરા સંભળાયા મોહન મારો આવે છે મોહન મારો આવે છે. અને અમારે દોસ્ત એને કેવો ભાવ કૃષ્ણ પરમાત્મા ઉપર. કાલે તાત્કાલિક એક સુરત થી મૂર્તિ રાધા કૃષ્ણની મગાવી. આજે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી સેવા સ્વીકારી. અને આજે એટલો બધો એને આનંદ છે, મને આનંદ છે. આજે તો માળા પહેરાઈ દેવી. કઈ ગયા મારી બેન? આવ્યા છે? નથી આવ્યા? પૂછી તો લઉં ને. માળા પહેરાવું વાંધો નહીં ને. બાપુ આ છે તમે કરી હમણાં આવે પછી પૂછી લેવી. સુણી પડેલી બંસરી અધર ધરવાને કાજ. પણ ઓલો મારો કૃષ્ણ મોર મુગટ ધરી આવશે મારી છોડાવવા ને લાજ. નવ સમજાયા મોહન મારો મોહન મારો આવે છે. મંગળ કંઠ સુનાયા મોહન મારો આવે છે મોહન આવે છે. અને એ આપણા હૃદયમાં એવો ભાવ જ્યારે પ્રગટ થાય, કૃષ્ણ પરમાત્મા વગર બીજું બધું મારે નકામું. અને ત્યારે આંખે આંસુડાની ધાર ચાલુ થાય ત્યારે વિશુદ્ધ પ્રેમ પરમાત્મા તરફનો. અને પછી પરમાત્મા આવે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. કરુણા શંખ કરી ખેલશે. અરે મારો ધન્ય છશે આસુલા હર વર્ષા
મોહન મારો આવે છે મોહન મારો આવે છે પલઘા સંભળાય મોહન મારો આવે છે મોહન મારો આવે છે આજ આપણા આંગણે ગામ અંકેવાળિયામાં પરમાત્મા આવે છે. અને શા માટે ખુશી ના હોય? તમે જોજો આપણી સનાતની સંસ્કૃતિ આમાંથી બેઠેલાઓને ગમે એને પૂછો કે તમારી 11મી પેઢીના દાદાનું નામ કે દાદીનું નામ શું હતું, 5મી પૂછો ને કોઈ નહીં યાદ હોય. છે કોઈને યાદ? પણ 5 વર્ષના દીકરાને તમે ખાલી એમ બતાવો કે આ સામે મૂર્તિ કોની છે, તરત કહેશે કે કૃષ્ણની છે. શું કામ? આપણે જન્માષ્ટમીએ ગોકુળ આઠમે આપણા દીકરાને હારે આંગળી પકડીને લઈ જઈ અને કેવી જો આજ કાનાનો જન્મ છે. આપણે આપણી સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિને જીવિત રાખી. તમે જો અહીંયા પટેલ ભાઈઓ, તળપદા સમાજ, ભરવાડ ભાઈઓ, ક્ષત્રિય સમાજ, બધા સમાજ છે. ગોકુળ આઠમ આવે ગમે એવા દ્વેષ હોય કે ન હોય, રામજી મંદિરે જાય ને જાય. શું કામ? આપણને આપણા વડવાએ કીધું તું આ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે એટલે જવું જોઈએ. એટલે હજી આપણે જઈએ છીએ. હું રે શું રે કરું નામ નામ સમજાય મોહન મારો આવે છે મોહન મારો આવે છે. મોહન મારો આવે છે બોલો દ્વારિકાધીશ. હજી તો થોડીક વાર છે હો. મોહન આવે છે પણ 20-25 મિનિટ થશે. આ તો તમને પડઘા સંભળે. તૈયારી વાળો ને અમારા ગોર દાદા ઉત્સાહી બહુ છે. ચાલવા પડે બાપુ માપે લીધી હો. અને એ એવા છે કે આપણે ખોટું કરવાનું નહીં, સાચી ભક્તિ કરવાની. કવન બાપુ कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 ना संशया गोपाल बालम भुवने कपालम संसार माया मति मोहजालम यशो विशालम शिशुपालकालम बाल मुकुंदम मनसा स्मरामि. बोलिए श्री कृष्ण कन्हैया लाल की. नहीं लागे, नहीं આવે, કાનુડો નહીં આવે, આજે નહીં આવે, જય આવો થાય તો ક્યાંથી આવે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આમ તો આપણે બધાયનો ભગવાનની કથા સાંભળવામાં લીન હતા. કથાની અંદર વિક્ષેપ આપવો નહોતો, પણ ફક્ત 2 જ મિનિટ જે અતિથિ આવ્યા છે મઠાભાઈ, એમને હું વિનંતી કરું એ ઉપર સ્ટેજ ઉપર આવી પૂજ્ય વ્યાસજીનું સન્માન કરે. જલ્દીથી આવી જાય. મેર સાહેબને પણ વિનંતી કરું એ આવી પૂજ્ય વ્યાસજીનું સન્માન કરી અને આપણી કથાની આપણે આગળ વધીએ.
બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી વ્યાસ નારાયણ ભગવાન કી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરિભક્તિ પૂજ્ય વ્યાસજી તરફથી મેર સાહેબને સપ્રેમ ભેટ કે આજથી એમનું નવા કાર્યની અંદર આમ તો કહેવાય છે કારણની અંદર હતા, હવે ધર્મ કાર્યની અંદર આગળ વધવાનું છે, એટલે પૂજ્ય બાપુ તરફથી એમને જે ભેટ આવે છે. અહીંયા હમણાં જ મેં વાત કરી કે ક્યાં ગયા મારા બેન, હવે આ ભગત થાય છે વાંધો નથી ને તમને. એટલે જો ભગત એટલે એવું નહીં કે સંસાર મૂકીને જુનાગઢ વહી જવાનું છે. ગ્રહસ્થી જીવનમાં યથા સમયે વૈરાગ્ય જાગૃત થવો જોઈએ. અને હવે દીકરાને લગ્ન ને કે જાજી વાર છે ને, એટલે અત્યારથી તૈયારી કરે છે. આ તો એમને નામ સ્મરણ કરવા માળા પહેરાવું છું, એટલે ઠાકોરજીની પૂજા કરે, દરરોજ 5 માળા 11 માળા કરે. એના માટે અહીંયાથી હું માળા અર્પણ કરું છું. આ હરિદ્વાર ગયો તો મને ખબર નથી, પણ વળી અચાનક એ સેમ માળા છે જો, એટલે આજ માળા મને અર્પણ કરવાનું મન થયું. આજે ઠાકોરજી આવ્યા, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એટલે હું અહીંયા અમારા પરમ મિત્ર દોસ્તને આ માળા અર્પણ કરું છું. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. બેરખો હજી એક હવે હાથ ખાલી ખાલી નો લાગવો છે, એક તુલસીનો બેરખો આપું છું. એટલે પછી સવારે પછી ગાડાવાળા ભજનમાં જ્યાં બેઠા હોય તો માળા કરવી તો થાય ને, માળા કાઢવી ન પડે, એટલે આ બેરખો પણ અર્પણ કરું છું. બોલીએ શ્રી બાકે બિહારે લાલ કી જય. અને કાલી શાલ, એક શાલ હું લાવ્યો છું. આપણે ભલે આપણા ગામના છે, પણ સમાચાર મળ્યા કે ભાગવત કથાનું આયોજન થયું. કોર્સથી કથા સાંભળવા આવ્યો, એકવાર જોરદાર તાળીઓથી બતાવો. આપણે બાજુમાં ઘર હોય ને હજી મેળ આવતો નથી, 4 દીએ. તમને આમ તો મજા આવી ને કથામાં, અમને લઈ જઈજો એ બાજુ. ભાઈ આ પંચની હાજરીમાં આવું સરસ કામ રૂડું થયું. દ્વારકા કુંજ નામના રોડ ઉપર એક વિસામો બનાવે છે. એવું નથી કે આશ્રમ બનાવીને ત્યાં બાવો બને બેસી જવાનું છે, સમાજની સેવા કરવાની છે. એવા આપણા મિત્ર દોસ્ત, મેં તો નવું નામ આપ્યું હતું, પણ કે નામને વાર છે હજી. જો દોસ્ત નામ તો છે, આગળ નિર્દોષ કરો ને ભાઈ આનંદ કરો, નિર્દોષ આનંદ. પણ હજી એને વાર છે. અને મને સૌભાગ્ય મળ્યું, એક ભક્તની ભક્તિ જાગૃત થઈ અને મને આવો લાભ મળ્યો. સત્ય, પ્રેમ અને કરુણા. આ સાલ પૂજ્ય મોરારી બાપુ એ કથામાં મને મળેલ, એ હું સાલ આપણે દોસ્તને અર્પણ કરું છું. સત્ય એટલે શિવ, પ્રેમ એટલે કૃષ્ણ અને કરુણા એટલે ભગવાન
પૂર્ણ પુરુષોત્તમ બોલ ભગવાન શ્રી કૃષ્ણ રામચંદ્ર કનૈયા લાલ લાલ કી જય. ખૂબ ખૂબ આભાર. પરમાત્માની ખૂબ ભક્તિ કરો એવા ઠાકોરજીને પ્રાર્થના, ભાગવત ભગવાનને પ્રાર્થના, નંદ લાલને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. હાલ અને ભક્તિ કરવી હોય ને ઘરવાળાની રજા હોય તો જ થાય, બાકી થાય નહીં. ઘરની બહાર પગ મૂકો અને તરત કે ક્યાં જવું છે? સાઈ મારે ક્યાંય જવું નથી. ના ના કઈ જાતું જ નથી. ઘરવાળાની રજા હોય તો ભક્તિ થાય. 5 મહેમાનને લઈને જવું હોય, આમાં તો પરીક્ષા થાય ને. જલારામ બાપાને ત્યાં ભગવાન આવેલો અને કીધું કે મારું દુર્બળ, મારો દેહ ને મારું શરીર અને એક બાઈની જરૂર છે મારી સેવા કરે. ત્યારે જલારામ બાપાએ વીરબાઈને કીધું આવું છે. અરે બાપા એમાં પૂછવાનું ન હોય. જલારામ બાપાએ દાન દીધા. ભગવાનને એમ થયું કે હવે ક્યાં જવું. નર નારી એક હતા તો સ્વર્ગાપુરીમાં સતા. આવો પરમાત્માની ભક્તિ બંને પતિ પત્ની જ્યારે આ ધર્મના માર્ગે, જ્ઞાનના માર્ગે, ભક્તિના માર્ગે ચાલે ને ત્યારે આવી રીતે ભક્તિ થાય, નહીતર ન થાય.